મધ્યપ્રદેશના મંદસૌરથી લઈ અમદાવાદના વટવા સુધી જે એમડી ડ્રગ્સનો કાળો કારોબાર ફેલાયેલો હતો તેનો પર્દાફાશ અમદાવાદ એસઓજીએ કર્યો છે. કબૂલાત કરી છે શકીલ પઠાણ નામના વ્યક્તિએ કે જે મધ્યપ્રદેશથી અમદાવાદ ડ્રગ્સ લઈને આવતો હતો. 200 ગ્રામ ડ્રગ્સની કિંમત અંદાજે 20 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. તો આ તપાસની અંદર મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. ગુજરાતનો ઓડિશાથી મોટા પાયે ગાંજો ઠાલવવામાં આવે છે, તો હવે મધ્યપ્રદેશથી બસ, ટ્રેન અને કારમાં એમડી ડ્રગ્સની હેરાફેરીના અનેક કિસ્સા છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવ્યા છે. મધ્યપ્રદેશને અડીને આવેલા મધ્ય ગુજરાતના દાહોદ સહિતના જિલ્લામાંથી પણ સાબદી પોલીસ અનેક વખત નશાનું નેટવર્ક ઝડપી લે છે. અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને ડ્રગ્સની મોટી હેરફેર થવાની બાતમી મળી. આ ચોકસાઈપૂર્વકની માહિતીના આધારે વટવા વિસ્તારમાં ચોક્કસ સ્થળે પોલીસે વોચ ગોઠવી અને 200 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે શકીલ ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી. આ શકીલ ખાન પઠાણ મધ્યપ્રદેશના રતલામથી ટ્રેન મારફતે અમદાવાદ આવ્યો હતો. આ પેડલરને ડ્રગ્સના જથ્થાની એક હેરફેર દીઠ 5000 રૂપિયા મળતા હતા. એમપીના મંદસૌરથી શકીલનો પિતરાઈ ભાઈ ઇમરાન ખાન પઠાણ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હોવાની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણકારી મળી. શકીલને ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાં જેને આપવાનો હોય તેનો મોબાઈલ નંબર આપવામાં આવતો ન હતો. તેને પહેલાથી જ ચોક્કસ જગ્યાએ અને સમયે એક સ્થળે ઊભા રહેવાનો નિર્દેશ મળતો, જે બાદ અમદાવાદનો સ્થાનિક પેડલર તેની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને રવાના થઈ જતો. મધ્યપ્રદેશના શાતિર તસ્કર ઇમરાન પઠાણની યોજના મુજબ ડ્રગ્સ લઈને જતો શકીલ ખાન પઠાણ ઝડપાઈ જાય તો પણ અમદાવાદમાં રહેલા અન્ય ઈસમોની પોલીસને જાણકારી ગુપ્ત રહે. વટવા ઈસનપુર રોડ ઉપરથી એક આરોપી પાસેથી ઓલમોસ્ટ 200 ગ્રામ એટલે 199.45 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સના જે જથ્થો છે એના પાસેથી એને રિકવર કરવામાં આવેલા છે, જેની કુલ બાજાર કિંમત ઓલમોસ્ટ 19 લાખથી વધુ ગણી શકાય એવી કિંમતના મુદ્દામાલ છે. હાલ એ જે આરોપી છે એ અહેમદાબાદ શહેરમાં એમપીથી આ ડ્રગ્સ લઈને કોઈને ડિલિવર કરતા એ પહેલાં જ ટીમે એને પકડી લેવામાં આવેલા છે અને આગળની જે પૂછપરછ અને જે ઇન્વેસ્ટિગેશન છે એ હાલ ચાલુમાં છે. ક્યાંથી લાવ્યો હતો ડ્રગ્સ અને આ વ્યક્તિ છે ક્યાંનો અને આનો રોલ શું છે? એટલે બધાને કમિશન મળવાનું હતું કે મેન પેડલર છે, સેલર છે? એ શકીલ પઠાણ કરીને આરોપી છે. એ મૂળ રહેવાવાળા રતલામ મધ્યપ્રદેશના છે અને એને ત્યાંના એક આરોપી છે જેને આ ડ્રગ્સ અહીંયા મોકલવા માટેની સૂચના કરી હતી. અમદાવાદના વટવા હાઉસિંગ વિસ્તાર, વટવા જીઆઈડીસીની સાથે જ દાણી લીમડા અને ચંડોળા તળાવ આસપાસ ડ્રગ્સની લેવેચનું દૂષણ વધ્યું છે. આ બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ લાંબા સમય સુધી શકીલ પઠાણ પર વોચ રાખી, પરંતુ ડ્રગ્સનો જથ્થો લેવા કોઈ વ્યક્તિ ન આવ્યો અને શકીલ પરત ફરીને ગુમ થાય તે પહેલા પોલીસે ઝડપીને હવે તેની પાસેથી નશા નેટવર્કના ગુપ્ત રાજ ઉકાવવા આખરી પૂછપરછ હાથ ધરી છે, જેમાં શકીલ પઠાણે તેના પિતરાઈ ભાઈ પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત કરી, જેના પગલે અમદાવાદ એસઓજીએ મધ્યપ્રદેશની સ્થાનિક પોલીસનો સંપર્ક સાધીને રતલામ અને મંદસૌર સહિતના જિલ્લાઓમાં પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. હિસ્ટ્રી હાલ આપને પ્રાથમિક રીતે ચેક કરાયા તો અહીંયાની તો કોઈ હિસ્ટ્રી નથી, બટ એના જે નેટિવ રાજ્ય છે ત્યાંના અથવા બીજા કોઈ રાજ્યમાં એના વિરુદ્ધમાં ગુનાહો નોંધાયેલા છે કે કેમ એ બાબતની તપાસ હાલ ટીમે કરી રહ્યા છે. એ હાલ આપને ડિટેલમાં જઈએ છીએ, જે પ્રમાણે મેં પહેલાં પણ વાત કરી કે પાસ્ટમાં એવી કોઈ રાજ્યમાં આ પ્રકારના ડ્રગ્સ વેચાણ કરવા માટે લઈ ગયા છે કે કેમ, એના ઉપર ભૂતકાળમાં કોઈ ગુનાહો નોંધાયા છે કે કેમ, આ સમગ્ર બિલકુલ 360 ડિગ્રી આપણે ઇન્વેસ્ટિગેટ કરવાના છીએ. આરોપી શકીલ ખાન પઠાણ મધ્યપ્રદેશમાં વીજ થાંભલા બનાવવાનું મજૂરી કામ કરતો હતો, પરંતુ એક દિવસ પિતરાઈ ભાઈ સાથે સંપર્કમાં આવ્યો અને ઝડપથી પૈસા રળવા માટે ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ થઈ ગયો. આ ડ્રગ્સ રેકેટમાં અમદાવાદ અને ગુજરાતના કેટલાક ઇસમોની સંડોવણી છે. યુવાધનના ભવિષ્યની બરબાદી સમાન એમડી ડ્રગ્સ કેવી રીતે અને કોના થકી છૂટકમાં વેચવામાં આવતું હતું તે સહિતના અનેક સવાલોના ઉકેલ પોલીસની આખરી તપાસ દરમિયાન મળે તેવી શક્યતાઓ છે. ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.